હમણાં તમારી સમક્ષ ગણિત વિષયમાં ધોરણ 10 માં લેક્ચર નંબર 5 માં હાજર થયો છું. આજે આપણે જે ઉદાહરણ અગાઉના લેક્ચરમાં પૂરા કરેલા હતા ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.3 ઉપર આગળ વધવાનું છે. બાળકો મેં અહીં રકમ લખેલી છે તે આધારે આપણે દાખલાઓ કરવાના છે. પહેલી વસ્તુ, દાખલાઓની અંદર ભાગાકાર જ કરવાના છે. તો ભાગાકાર આપણે શીખી ગયા તે પ્રમાણેના જ ભાગાકાર કરવાના છે. હવે દાખલા નંબર પહેલો, એનો 1 નંબરનો દાખલો. આની અંદર માત્ર અને માત્ર ભાગાકાર કરવાના રહેશે. તેની અંદર જે આપણે પહેલા કીધા તે જ પ્રમાણે કે ભાગાકાર કઈ રીતના કરવાનો. તો જો ભાગાકાર કરવા માટે આ હવે જો ઘણી વખતે p of x g of x આવા સિમ્બોલ આવે છે. કઈ એક તમને સિમ્બોલિક બતાવી દઉં. p of x કહેવાય, g of x કહેવાય, q of x કહેવાય ને r of x કહેવાય. આ રીતના કે ભાગાકાર કરવા માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે p of x, g of x, q of x, r of x. તમને ખ્યાલ તો આવી ગયો હશે આ વસ્તુ શું છે. ભાગાકારની નિશાની બંને બહુપદીમાં મોટી બહુપદી કઈ તો કે આ, અને અમે p of x છે એટલે ભાજ્ય બનશે. પ્રમાણિત સ્વરૂપમાં છે તો કે આ 3 2 1 0. ત્યારબાદ બહુપદીમાં x2 ને -2. બહુપદી નાની ભાજક તો છે પણ પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું. પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયા પછી આપણે જે ભાગાકારની રીતે કરતા તે જ પ્રમાણે અહીં x3 x2 આવશે x જે આપણે અગાઉ કરેલો તે જ પ્રમાણે બંનેનો ગુણાકાર x નો વર્ગ 0 સાથે ગુણાય તો 0 x નો વર્ગ -2x. ગુણાકાર થઈ ગયા બાદ શું કરવાનું હતું? બાદબાકી. -2 પ્લસ માઈનસ માઈનસ પદ ઉડી ગયું. આ 0 સાથે કોઈ વસ્તુ સરવાળા કે બાદબાકી હોય ઇફેક્ટ કરતી નથી. 2 પ્લસ નિશાની સરવાળો થશે. મોટા પદની નિશાની 7x -3. ત્યારબાદ શું કરવાનું? 3x નો વર્ગ upon x નો વર્ગ. જવાબ આવશે -3. જે આપણે અગાઉ ભાગાકાર કર્યા તે જ પ્રમાણે. -3 નો કોની સાથે ગુણાકાર આવશે? આખા પદ સાથે ગુણાકાર કરો. -3x2 3x નો વર્ગ. નિશાની કેમ માઈનસ? માઈનસ પ્લસ માઈનસ હોવાથી. હવે 0 સાથે ગુણાકારમાં તો 0 એકસેટ થવાનું. પ્લસ રાખો માઈનસ રાખો 0 ને કોઈ ઇફેક્ટ કરતું જ નથી. તમે એમ કહેશો માઈનસ કરવો, માઈનસ પણ કરી શકાય, પ્લસ કરવો પ્લસ પણ કરી શકાય, કારણ કે 0 સાથે કોઈ ઇફેક્ટ કરતું જ નથી. 3 ગુણ્યા 2 એટલે 6 માઈનસ માઈનસ પ્લસ. હવે 5 બાકી. આ પદ ઉડી ગયું. અહીં આવશે 7x, અહીં આવશે 9. તો આમ તમારી ભાગફળ બહુપદી આ થઈ એટલે શેષ બહુપદી આ થઈ. એટલે આ દાખલા અંદર માત્ર તમારે ભાગફળ અને શેષ બહુપદી શોધવાની હતી. તમે એ રીતના નીચે પણ લખી શકો કે ભાગફળ બહુપદી આ અને શેષ બહુપદી આ. તે રીતે દાખલો પૂર્ણ કરી શકાય. દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. સેમ એજ રીત છે. પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ, ન હોય તો લાવી પડશે આપણે. ચાર પછી 3 ઘાત હોવી જોઈએ છે એને તો લાવવાની. 2 છે તો આ એક વાળી પણ છે. અહીં ઘાતમાં પ્રમાણિત સ્વરૂપમાં નથી, બાકી બધી વસ્તુ રહેલી છે. તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે જો બાળકો મેં નિશાની સાથેનું પદ બદલાવેલું છે એ બહુ મહત્વનું છે. x ઘણીવાર સીધા લખી નાખો છો ને -1 કરી નાખો છો. કોઈની નિશાની એને જગ્યાએ રહે નહીં, પદ સાથે નિશાની બદલાય. એ વસ્તુ બહુ મહત્વની છે. તો x2 - x + 1 એટલે નિશાની સાથે બદલાવ કરવાનો છે. ત્યારબાદ જે આપણે ભાગાકાર કરતા તે જ પ્રમાણે
x ની 4/x² છેદ ઉડે તો વધે 2 તો x નો વર્ગ ગુણાકાર કરો x ની 4 x નો ઘન પ્લસ માઈનસ માઈનસ x નો વર્ગ માઈનસ પ્લસ માઈનસ આમાં જુઓ 0 સાથે કોઈ વસ્તુ ઇફેક્ટ કરતી જ નથી તો x નો ઘન આવશે અહીંયા છે માઈનસ નિશાની સમાન હોવાથી સરવાળો થાય મોટા પદની નિશાની આવે જો બાળકો આ વસ્તુ એવી છે તમે એમ કહો સર નિશાનીમાં ઘણી વખત ભૂલ પડતી હોય ભાગાકારમાં તો આ તમારી પ્રેક્ટિસ નાના ધોરણની જ છે પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ આ ટાઈપની નિશાનીઓમાં તમે એક વસ્તુ ધ્યાન રાખવું પડે કે તમારી નાના ધોરણની પ્રેક્ટિસ અત્યંત જરૂરી છે જો તમે એમ કહો સર આ ભૂલાઈ ગયું નિશાની તો આમાં મિસ્ટેક પડવાની શક્યતા પૂરેપૂરી છે અને આનું સોલ્યુશન એક જ કહી શકાય વધારેમાં વધારે પ્રેક્ટિસ કદાચ કોઈ દાખલામાં તમારે ભૂલ પડતી હોય તો દાખલાની અંદર મિસ્ટેક નથી તમારે પ્રેક્ટિસની ત્રુટિ છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી નિશાનીની ગ્રીપ તમારામાં આવશે પછી અહીં પણ જુઓ મોટા પદની નિશાની છે સમાન નિશાનીનો સરવાળો થાય વિરુદ્ધ નિશાનીની બાદબાકી થાય આવા બધા નિયમો તમારા નાના ધોરણની અંદર આવતા છે નવમા ધોરણની અંદર પણ સામાન્ય એવા ટોપિક આવતા ને ભાગાકાર તય પણ આવેલા છે 10મા ધોરણમાં સંપૂર્ણ રિપીટેડ ચેપ્ટર એટલે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આઉટપુટ વધારે મળશે એટલે આના માટે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે ભાગાકારની આવડી જાય નવમા ધોરણમાં ગ્રીપ હોય તો આવડી જશે તો એક દાખલા પણ આવડી જશે એટલે મહેરબાની કરીને વિડિયો પોઝ કરીને દરેક સ્ટેપમાં ધ્યાન રાખવું જેટલી અમુક શોર્ટકટ આપેલી હોય બહુપદી માટેની એ મહેરબાની કરીને ધ્યાન આપવાની ફરી પાછો આવશે ભાગાકાર ઉડી ગયા વધ્યા કેટલા x તે પણ કંઈ કીધેલું કે ઘાત ઘટતા ક્રમમાં હોવી જોઈએ ઘટતા ક્રમમાં ઘાત ન હોય તો તે પ્રામાણિક સ્વરૂપ નથી તો એ પણ એક પ્રામાણિક સ્વરૂપમાં આવી ગયું એ આપણે ચેક કરી દીધું હોય બંનેનો ગુણાકાર અહીંયા પણ જોઈ લો તે પર શોર્ટકટ આપેલી હતી છાતની નીચે ઘાત વાળું પદ હોવું જોઈએ આ વસ્તુ તમારે સમાન હોવી જોઈએ માઈનસ પ્લસ માઈનસ આ વળી ગયું અહીંયા આવશે 3x નો વર્ગ કઈ રીતના માઈનસ પ્લસ માઈનસ મોટા પદની નિશાની તો દર વખતે બોલું છું તો મહેરબાની કરીને ધ્યાન આપવું જે વસ્તુ મેં પહેલા કીધું રિપીટ વાર બોલતો હોય એના ઉપર વધારે ધ્યાન આપવું હવે માઈનસ 3x નો વર્ગ પણ x નો વર્ગ ઉડી ગયા વધ્યા માઈનસ 3 ગુણાકાર કરો આ પદે ઉડી ગયું આ પદે ઉડી ગયું વધ્યા કેટલા 8 તો શેષ બહુપદી કેટલી વધી 8 આ કઈ બહુપદી થઈ ભાગફળ બહુપદી શેષ બહુપદી ને ભાગફળ બહુપદી ત્યારબાદ દાખલા નંબર 3 પર જઈએ જો બાળકો x ની 4 ઘાત છે 3 ઘાત અને 2 ઘાત વાળું બંને પદ નથી તો મહેરબાની કરીને ખૂબ જ ધ્યાન રાખજો અહીંયા પણ પ્રામાણિક સ્વરૂપમાં નથી તો એક જ પદ નથી નિશાની મેં સાથે રાખેલી છે જોઈ લેજો અહીંયા x² હતો તે આગળ નિશાની સહિત લીધેલો છે સામાન્ય રીતે જે ભાગાકાર કરતા તે જ રીતના x ની 4 x નો વર્ગ જો બાળકો જે પ્રેક્ટિસ નું રફ વર્કમાં એ બતાવું છું એ કરવી કમ્પલસરી છે પછી જો તમારી આવડી ગયું હોય નો તમારી પર નકર હું તો કહું કમ્પલસરી તમારી ફ્રેન્ડબુકમાં બાજુમાં પેન્સિલ થી રફ વર્ક કરી તૈયાર રાખો દરેક વખતે તમને દાખલામાં યાદ આવે અહીંયા માઈનસ છે તો નિશાની રહેશે x² માઈનસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પર 0 છે 0x નો ઘન કાઈ પણ ચેન્જ આવશે નહીં માઈનસ 2x નો વર્ગ પ્લસ પ્લસ માઈનસ મેં તમને કીધું તો અગાઉ પ્લસ રાખો માઈનસ રાખો ચેન્જ આવશે નહીં ત્યારબાદ આવશે 2x નો વર્ગ 5x અને વત્તા 6 તમે કે સર આ વખતે બે પદ મેં શું કામ ઉતાર્યા એનું કારણ હકીકતમાં 0x નો ઘન હોવો જોઈએ
જે પદ લુપ્ત થઈ ગયું. બીજી વસ્તુ, જેટલા એ પદ હોય ને એટલા પદો અહીંયા હોવા જરૂરી છે. અગાઉ તમે જ વિચારો, ભાગાકાર ન થાય એટલે ભાગમાં પડી શૂન્ય એવું બોલતા આપણે. તો આમાં ભાગમાં પડી શૂન્ય એવો શબ્દનો પ્રયોગ નહીં પણ કરો તો પણ ઇનડાયરેક્ટલી પ્રામાણિક સ્વરૂપના આધારે વચમાં 0x વાળું પદ આવી જશે. કેમ? ચેક કરી લઈએ. અહીંયા 2x નો વર્ગ છે છેદમાં x નો વર્ગ માઈનસ સાથે વયો ગયો -2 રહ્યા તો x વાળું પદ ઓલરેડી 0x આવી ગયું. તો ધ્યાન શું રાખવાનું, અહીંયા જો બે પદ વધતા હોય એક ઉતાર્યા પછી અને આ બધું ત્રણ પદ હોય તો ચાલશે નહીં. ફરજિયાત ત્રણ સામે ત્રણ પદ હોવા જોઈએ. અને આપણી જે તમારી રીત હતી કે ભાગમાં પડે શૂન્ય એ રીતની પણ તમારે જરૂર નથી. હવે ફરી પાછું -2 વડે ગુણાકાર કરો. 2x નો વર્ગ પ્લસ પ્લસ માઈનસ આ પણ પદ ઉડી ગયું. પણ જો 2 છે ને અહીં જવાબ આવશે 0. 2 ગુણ્યા 0 એટલે 0 આવશે. આ પદમાં આવશે -5x પ્લસ 10. કઈ બહુપદી વચ્ચે? શેષ બહુપદી. અને અહીં આવશે ભાગફળ બહુપદી. જોઈ લો 2x પ્લસ માઈનસ માઈનસ આ રીતે તમારો દાખલો અહીં પૂર્ણ થયો. હવે દાખલા નંબર 2 માં જવાનું છે. આ દાખલો તમે પોઝ કરી ગણી લેજો. દાખલા નંબર 2 માં તમારે શું કરવાનું છે? બહુપદી આપેલી છે, ભાજ્ય અને ભાજક બહુપદી. પરંતુ એ કહેવાનું છે કે ભાજક બહુપદી આનો અવયવ છે કે નહીં. કોનો? ભાજ્ય બહુપદીનો. તો એ ચેક કરવા માટે તમારે ભાગાકાર જ કરવા પડે. શું કરવા પડશે? ભાગાકાર. પરંતુ એ ભાગાકારનો જવાબ 0 આવવો જોઈએ. એટલે કે તેની શેષ આપણે 0 વધવી જોઈએ. જો શેષ 0 વધે તો ભાજક બહુપદી ભાજ્ય બહુપદીનો અવયવ કહેવાય. 0 ન આવે તો ન કહી શકાય. ત્યારબાદ આપણે દાખલા નંબર 2 નો પહેલો દાખલો કરી લઈએ. જોઈ લો બંનેને મેં પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધેલા છે. 2 ઘાત 1 ઘાત 0 4 3 2 1 0 પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયા બાદ ભાગાકાર કરવાનો છે. જે પહેલા મતલબ તે જ પ્રમાણે t 4 t નો સ્ક્વેર. આમાં શું થયું? આ બહુપદી એટલે કે ભાજ્ય બહુપદીનો અવયવ છે તે ચકાસવાનું. તો આપણી શેષ બહુપદી કેટલી વધવી જોઈએ? 0. 0 આવે તો જ આપણે કહી શકાય કે ભાજ્ય બહુપદી નો અવયવ ભાજક બહુપદી છે. 2 રહ્યા 2t સ્ક્વેર 2t ની 4 ઘાત 0t ઘન 0 છે એટલે 0 લખવાનું 6t સ્ક્વેર થઈ ગયું. નિશાની બદલાવાની છે. આ ઉડી ગયું. 0 માં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. 3t ક્યુબ શું આવશે? 3t ક્યુબ. પોઝિટિવ શું કામ? મોટા પદની છે 0 ની તો સાઈન લાગવાની જ નથી. અહીં જુઓ 4t સ્ક્વેર. શા માટે? 6 નું પદ પોઝિટિવ હતું. પ્લસ માઈનસ માઈનસ -90. હવે ફરી પાછું ભાગાકાર 3t ક્યુબ t સ્ક્વેર ઉડી ગયું એટલે વધ્યા 3t. આ પણ યાદ રાખજો પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ. ત્યારબાદ ગુણાકાર કરો 3t ક્યુબ 0t સ્ક્વેર -9t. માઈનસ આવે પ્લસ માઈનસ 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 પ્લસ. આ પદ ઉડી ગયું. અહીં આવશે 4t સ્ક્વેર. માઈનસ નિશાનીની અપેક્ષ ન થાય, મોટું પદ છે એના માટે. અહીં આવશે 0t. એમ છે સર માઈનસ છે તો પ્લસ લખો, માઈનસ મેં તે પણ દીધો. 0 આવતું હોય તે પ્લસ લખો માઈનસ લખો, તમને કોઈ પણ પ્રકારનો જવાબમાં ફેર પડશે નહીં. ત્યારબાદ 4t સ્ક્વેર t સ્ક્વેર t સ્ક્વેર ઉડી ગયા. વધ્યા કેટલા? 4. આ જોઈ લેજો જે મેં રફવર્ક કરેલું છે રફવર્ક તમારે કરવાનું રહેશે. 4t અને 4t સ્ક્વેર 0 સાથે ગુણાકારમાં 0t 4 ગુણ્યા 3 એટલે 12 પ્લસ માઈનસ માઈનસ નિશાની બદલાઈ ગઈ. જવાબ આવશે 0. જો જવાબ 0 આવ્યો તો એમ લખી શકાય
શું મેં અહીં લખ્યું છે એ બોલી જાઉં. ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો અવયવ છે. હવે તમે હા કે નામાં પણ જવાબ દઈ શકો, એ પણ ચાલે. ચકાસવાનું માત્ર અને માત્ર શેષ 0 બહુપદી આવી જોઈએ છે, બસ. હવે દાખલા નંબર 2 માં જુઓ. ફરી પાછું પ્રમાણ સ્વરૂપમાં છે, ચેક કરી લેવાનું. જો 4 3 2 1 0 થઈ ગયું, 2 1 0 થઈ ગયું. પ્રમાણ સ્વરૂપમાં આપેલું છે એટલે કઈ કરવાની જરૂર નથી. ફરી પાછી રિપીટેડ કરો દાખલો. 3x નો વર્ગ શા માટે વયોગ્ય હોય એના માટે x વર્ગ. 3x નો વર્ગ એટલે 3x ની 4 ઘાત, 9x નો ઘન, 3 એકા 3 x સ્ક્વેર. પાછું વેરીફાઈ કેમ કરવું? ઘાત નીચે સમાન ઘાત આવી જોઈએ. તમે યાદ રાખો, જે વસ્તુ રિપીટ કરું મહેરબાની કરીને ધ્યાન આપજો, વારંવાર કહું છું. આ પદ તો 0 થઈ ગયું. 9 માંથી 5 જાય, 4x નો ઘન. નિશાની સમાન છે, આ કન્સિડર નથી કરવાની, આ કરવાની છે. નિશાની સમાન તો 10x નો ઘન વત્તા 2x, 10x નો વર્ગ વત્તા 2x. હવે આવશે -4x નો ઘન upon x નો વર્ગ, ઉડી જશે એટલે -4x. હવે આ પણ જોવાનું, ઘાત ઘટતા ક્રમમાં જ આવતી જશે એટલે આપણો દાખલો વેરીફાઈ થતો રહે. 4x નો ઘન, 4 × 12x નો વર્ગ -4x. ફરી પાછું બાદબાકી, અહીંયા આવશે 2x નો વર્ગ, અહીંયા આવશે 6x, અહીંયા આવશે 2. આ થઈ ગયા બાદ ફરી પાછી નિયમ હોય જતો. હવે આપણે ગુણાકાર કરીને જવાબ કેટલો આવે? 2 મૂકી દઈએ. 2x નો વર્ગ 6x, 2 એકા 2, માઈનસ માઈનસ માઈનસ. આની નિશાની અહીંયા માઈનસ શું કામ થાય? આ જોવાની છેલ્લા પર પ્લસ ની માઈનસ, પ્લસ ની માઈનસ, પ્લસ ની માઈનસ. જવાબ આવશે 0. 0 આવી ગયો તો આપણો જવાબ શું થશે? હા, કે ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો અવયવ છે. ફરી પાછો તેવો જ દાખલો કરી લઈએ. દાખલા નંબર 3 ઉપર જેવો 5 ઘાત વાળું છે, પદ મોટું પણ છે, તો સામે અહીં પણ પદ મોટું છે, ઈ જોઈ લો. x ની 5 4 ઘાત વાળું નથી, 0x ની 4, 4x નો ઘન, x નો વર્ગ, 3x વત્તા 1. ત્યારબાદ અહીંયા પણ જુઓ, x નો ઘન સ્ક્વેર વર્ગ પદ નો હોય, 0x નો વર્ગ, 3x વત્તા 1. બંને બાજુ મોટું. તમને સર આ મોટું પદ હોય તો શું થાય? સામે ભાજક બહુપદી પણ મોટી છે, તે જવાબમાં ભાગાકાર મોટો ન થાય. જો સામે બે પદ વાળો તો ભાગાકાર તમારે લાંબો થાય. શા માટે? અને 4 પર સમાઈને એક સાથે 4 પદ આવી જશે, તો ઘણું બધું સરળ પણ બની ગયું. ફરી પાછો ભાગાકાર x ની 5 upon x નો ઘન ભાગ્યા x ના વર્ગ ગુણાકાર x ની 5 0x નો 4 ઘાત માઈનસ 3x નો ઘન x નો વર્ગ. ફરી પાછું શું કરવાનું? તો આપણે નિશાની બદલવી, પ્લસ તો માઈનસ, માઈનસ તો પ્લસ, પ્લસ તો માઈનસ, પ્લસ તો માઈનસ. નિશાની કઈ જોવાની? ફરી પાછું નીચેના પદની નિશાની જોવાની છે, ઉપર કન્સિડર કરવાની નથી. આ વહી ગયું, આ પણ જતું રહ્યું. શા માટે? 0 છે એટલે 0 સાથે કઈ વસ્તુ આવતી જ નથી. અહીં આવશે -x નો ઘન, આ પણ જો 0x નો વર્ગ આવી ગયો, ઉડી ગયો. એટલે અહીંયા 3x. મેં તમને અગાઉ દાખલો કર્યો હતો તેમાં હજી પણ કહું, અહીંયા 3x કેટલા પદ છે? 3 પદ છે. અહીં કેટલા પદ છે? 4. તો આપણે એકનો પણ ઉતારવો પડે. એટલું યાદ રાખવાનું, જેટલાનો ભાગાકાર કરવાનો હોય એટલા જ પદો બેમાં સમાન હોવા જોઈએ. હવે ત્યારબાદ આપણે તેને બાદબાકી તરફ આગળ વધશું.
હવે વયા ગયા વધ્યા કેટલા -1 -1 નો ગુણાકાર x નો ઘન જવાબ આવશે 2 તો કહી શકાય આ તેનો અવયવ છે તો કે ના શા માટે ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો અવયવ નથી શા માટે શેષ તમને 2 મળ્યું શેષ મળવી જોઈએ નહીં કેટલી આવી જોઈએ શેષ 0 આવી જોઈએ આમ તે બહુપદીનો અવયવ છે નહીં હવે દાખલા નંબર 3 પર જુઓ પાછું અગાઉ એક આપણે ઉદાહરણ છેલ્લું ઉદાહરણ કરેલું હતું તે જ પ્રમાણેનું છે આ બહુપદીના બે શૂન્ય તમને અહીં આપેલા છે બે શૂન્ય આપેલા છે ને બાકીના બે શૂન્ય શોધવાના છે એટલે સર બે કેમ આવે ઘાત કેટલી 4 તો શૂન્ય કેટલા આવશે 4 આપેલા કેટલા છે 2 તો ટોટલ તમારે બીજા બે શૂન્ય શોધવા પડે હવે એના માટે જે આપણે રીતે કરતા તે જ પ્રમાણે સૌપ્રથમ જે શૂન્ય આપેલો હોય તેને કોની સાથે સરખાવવાનો x સાથે થઈ ગયું તો આમાં જો તમારે બીજા માટે પણ શું કરી શકાય x બરાબર -2 પહેલા તમને કેમ બનાવવા શૂન્ય એ પણ કહી દઉં આને જો પેલી રીત આખા પદને જમણી બાજુ થી ડાબી બાજુ લઈ જાવ તો પણ ચાલે અને ગુણાકાર સ્વરૂપમાં કરવું તો પણ ચાલે કઈ રીતના થઈ ગયું હવે છેદવાનું તમને આવે છે ચોકડી ગુણાકાર √3x √5 √3x -√5 0 આમાં પણ √3x -√5 √3x +√5 આ તમને શું કામ સરળ બને જો અપૂર્ણાંક રાખશો તો તમને અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકારમાં થોડી તકલીફ પડે અઘરું નથી સહેલું છે પણ સહેજ તમારી મહેનત વધી રહી હવે બંનેની ડાબી બાજુનો કરવાનો ગુણાકાર હવે તમને ખબર તફાવત આવ્યો કે જો a - b a + b નવમા ધોરણમાં આવી ગયું શું હતો જવાબ a² - b² તો આના જેવો અહીં થાય 3x² - 5 શું આવશે 3x² - 5 આ તમારી ભાજક બહુપદી થઈ કઈ બહુપદી ભાજક બહુપદી બે શૂન્ય હોવા લીધે હવે તમારે ભાગાકાર સ્ટાર્ટ કરવાનો છે એટલે યાદ રાખવાનું છે 3x - 5 આ કોસ કરીને લખી લેજો હવે પૂછી નાખો જે અહીં આપેલી હતી ભાગાકારની નિશાની પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં તો આપણે એક પદ ઉમેરી દીધું હવે ફરી પાછું અને બાળકો એક વસ્તુ યાદ રાખજો આ ભાગાકારનો જવાબ શૂન્ય આવવો જોઈએ તો જ તેના શૂન્ય કહી શકાય કારણ કે અગાઉના દાખલા આપણે 2.1 ની અંદર એ બધું કરેલું હતું શૂન્ય છે કે નહીં 2.2 માં તો જવાબ શૂન્ય આવવો જોઈએ એ પણ તમે યાદ રાખજો નવમા ધોરણમાં પણ કિંમત શોધો પછી શૂન્ય છે હવે આપણે સીધો ભાગાકાર ઉપર આગળ વધીએ 3 રહીએ વધ્યા કેટલા ખાલી x ગુણાકાર કરતા જો અને x² ગુણાકાર કરો 3x ની 4 ઘાત 0x નો ઘન 5x નો વર્ગ અહીંયા વૈધ્યુ હવે આવશે નિશાની બદલાણ પ્લસ માઈનસ પદ ઉડી ગયું અહીંયા 6x નો ઘન 3x નો વર્ગ 10x ભાગાકાર કરો 3x નો ઘન / x નો વર્ગ વૈયા વધ્યા કેટલા 6x ગુણાકાર એ પેલા અહીંયા તો સહગુણક સાથે ન હોય એટલે જવાબ કેટલો આવશે 2
2x ગુણાકાર કરો 6x નો ઘન 0 સાથે ગુણાકાર થાય તો કઈ ફેર પડતો નથી -10x થઈ ગયું ફરી પાછી નિશાની બદલાવો ઉડી ગયું પદ અહીંયા 3x નો વર્ગ અહીં શું આવશે 0x અહીં આવશે -5 ફરી પાછું 3x નો વર્ગ અપોન 3x નો વર્ગ ઉડી ગયું પહેલા કીધું ઉડી ગયું હોય તો કેટલો જવાબ આવે 1 એક હોવાથી પદ એનું એ જ આવે બધું ઉડી ગયું અને આપણે જોઈએ તે જવાબ લાવવો હતો 0 જ આવવો જોઈએ 0 આવી ગયો એટલે આ બહુપદી એ પણ તે ભાજ્ય બહુપદીનો એક અવયવ છે તો હવે તમારે કેમ લખવું ભાગાકારને કોષ કરીને લખી નાખજો લખાઈ ગયા બાદ હવે જે વસ્તુ અહીં તમને બતાવું તે યાદ રાખજો આ ભાગાકાર જો આને કેમ લખી શકાય એ તમને બતાવું જો p of x g of x q of x r of x યાદ હોય તો આપણે સૂત્ર હતું આ શેષ તો શૂન્ય હોય તો આ વસ્તુ અહીંયા આવી ગઈ બી અવયવ ક્યાં આવ્યા 3x નો વર્ગ -5 0 અહીં ન લો તો ચાલે પ્રમાણ સ્વરૂપ ભાગાકારમાં જેવું ઓમ થતું નથી આ લખાઈ ગયું આ આપણે સાબિત થઈ ગયું ઓલામાં 0 છે હવે આપણે ભાગ કોના પાડવાના મીન્સ કે અવયવ કોના મેળવવાના છે x2 2x 1 ના બરાબર શું લઈ લઈએ 0 આને આપણે કઈ બહુપદી કહી શકીએ q of x તો q of x બરાબર 0 લેવાઈ ગયું આના ભાગ પાડીએ તો શું થાય x નો વર્ગ વત્તા x વત્તા x 1 1 1 અને 1 1 2 જવાબ આવ્યો x બરાબર -1 તો આમ બંનેમાં -1 હોવાથી બે વખત -1 આવશે તો કહી શકાય કે નહીં કે તેના બાકીના બે શૂન્ય કેટલા છે -1 અને -1 હવે આપણે દાખલા નંબર 4 પર જઈએ આ પણ કંઈક આવા સ્વરૂપમાં છે તે આધારિત આપણે કરવાનું છે હવે જુઓ બાળકો આ ભાજ્ય બહુપદી અને ભાગ અને શેષ બહુપદી આપેલી છે તો એનાથી શું કરવું શેષ દાખલો અલગ છે સામાન્ય છે પાવેચક ન કરેલું હવે આને સ્વરૂપમાં એ તમે લખી દઉં તો શું થશે જો આને કહેવામાં આવે p of x આને કહેવામાં આવે q of x આને કહેવામાં આવે r of x ગોતવાનું શું છે g of x તે ગોતો કેમ ગોતો પહેલા સૂત્ર લખી નાખીએ p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x બધાની કિંમત મૂકી દે તો શું આવશે x નો ઘન 3x નો વર્ગ લખાઈ ગયું g of x આપેલું નથી એટલે કે ભાજક બહુપદી શોધવાની છે ભાગફળ અને શેષ આ કરવાનું છે ગણિતના સાદા નિયમો g of x ને અલગ કરવાનું છે અલગ એટલે સૂત્રનો કરતા બનાવવાનો છે તો પહેલી આ પ્લસ વાળી નિશાની આ બાજુ હશે શું થશે x નો ઘન 3x નો વર્ગ x 2 અહીંયા 2x માઈનસ હતા આવી જાય પ્લસ અહીંયા પ્લસ હતા તો થઈ જશે માઈનસ ફરી પાછું કહું ડાબીથી જમણી બાજુ કે જમણીથી ડાબી બાજુ આવે તો નિશાની બદલાય પ્લસ માઈનસ માઈનસ -2x માંથી પ્લસ થાય ને પ્લસ 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 4 4 ના થી -4 આ બાજુ કેટલા વધ્યા
હવે જુઓ આની અંદર શું કરવાનું, જે જગ્યાએ સમાન પદો હોય તો સરવાળો બાદબાકી 3x વાળું પદ છે નહીં 3x નો વર્ગ x વાળા પદ છે આ 2 ને 1 3x 2 માંથી 4 જાય તો -2 g of x ગુણ્યા x - 2. હવે g of x ને અલગ કરવો હોય તો છેદમાં આવે. હવે લખું g of x બરાબર x નો ઘન 3x નો વર્ગ 3x - 2 upon x - 2. શું થયું x - 2. તો હવે તમને શું મૂલ્યાંકન થયું, આ બે બહુપદીનો ભાગાકાર થયો. તો આવા દાખલાની અંદર પહેલા તમારે ભાગાકાર કોનો કરવાનો છે તે શોધવું પડે. સૌપ્રથમ આ તમે પહેલા લખી લેજો, વિડિયોને પોઝ કરીને આખું અલગ સ્ટેપ છે અને એક જ એવો દાખલો આપેલો છે એટલે તમારે એની પ્રેક્ટિસ ન થાય, પણ આને દાખલો વારંવાર જો તો સહેલો પડે. અને કારણ કે બોર્ડમાં આવા દાખલા પૂછાવાની શક્યતા ઓમ છે પણ ઓમ નહીવત છે, કારણ કે સૌથી વધારે 2 માર્કના દાખલા ખાલી ભાગાકારના પૂછાય. આ બધા દાખલાઓની લેન્થ વધારવાથી 3 કે 4 માર્કના દાખલા મોટા લેન્થની અંદર પૂછાતા હોય છે. હવે કોનો ભાગાકાર કરવાનો છે એ મેં રાખેલું છે. ભાગાકારની સાઈન સામાન્ય સ્વરૂપમાં છે, જોઈ લેવાનું. x નો ઘન 3x નો વર્ગ ભાગાકાર કરી આવશે x - 2 સાથે. હવે ભાગાકાર કરો x નો વર્ગ x નો ઘન -2x નો વર્ગ પ્લસ માઈનસ જવાબ આવશે -x નો વર્ગ 3x. શું કામ, મોટા પદની નિશાની હતી એના માટે. ફરી પાછું x નો વર્ગ upon x -x ગુણાકાર પ્લસ 2x માઈનસ પ્લસ આવશે x - 2. હવે x - 2 છે ખબર જ છે આપણે, જવાબ એક જ આવે તો ઉપર વેરીફાઈ કરી લઈએ. પ્લસ 1 x - 2 પ્લસ માઈનસ જવાબ 0 જ આવવો જોઈએ. તો ભાગફળ અને શેષ બહુપદી આવી ગયું તો આ રીતના 0 જ લાવવો પડે. હવે એક આપણે છેલ્લો દાખલો એટલે આપણે આગળ વધવાનો છે. હવે જો દાખલા નંબર 5 માં આપણે બાકી શું જોવાનું હતું, ખાલી માત્ર તમારે ઇમેજિનેશન થી તમારી રીતના કોઈ પણ બહુપદી લઈ શકાય. મેં અહીં લીધેલી છે કે તમારે ફેરબુકમાં લખવું હોય તો વાંધો ન આવે, બસ બીજો કઈ હેતુ નથી. p of x ની ઘાત અને q of x ની ઘાત સમાન હોવી જોઈએ. તો મેં કઈ બહુપદી લીધી p of x માં 2x નો વર્ગ -2x 14. q of x લીધી, બંનેની ઘાત સમાન તો x નો વર્ગ -x 7. તો મેં ભાગાકાર કરીને આપણે સીધું મૂલ્ય એમ કહી શકીએ કે ભાગફળ 2 ને r of x બરાબર 0. આ શું થયું, ગમે તે રકમ ચાલે, હજી કહું છું ગમે તે રકમ ચાલે. આ તમને અત્યારે લખવા માટે તમને દાખલો આપેલો છે, બાકી તમે કોઈ પણ લખી શકો. કદાચ તમને એવું લાગતું કે ભાજ્ય અને ભાજક બહુપદીની શેષ ઘાત સમાન છે એ અગાઉના દાખલામાં તમારે આવેલું તો તે પણ તમે લખી શકો. આ તો ઓન્લી ફોર તમે ફેરબુક ની અંદર તાત્કાલિક લખી તો કામ આવશે. બીજો q of x અને r of x ની ઘાત સમાન. તમને ખબર ભાગફળ ને શેષ બહુપદી સમાન હોય છે તો એક મેં લખી લીધી x નો વર્ગ x નો વર્ગ x + 1 ભાજ્ય બહુપદી ભાજક બહુપદી x² - 1 છે. હવે બેનો ભાગાકાર કરવાથી ભાગફળ શું મળે છે, x + 1 ને શેષ r of x એટલે 2x + 2. તો આ બંનેની ભાગફળ અને શેષ બહુપદીની ઘાત સમાન છે જે આપણે લખવાનું હતું. દાખલા નંબર 3 r of x ની ઘાત 0 છે. 0 એટલે અચળ પદ હોવું જોઈએ. તો કોઈ પણ દાખલામાં આપણે અગાઉનો દાખલો ગયો એમાં શેષ 2 વધે તે પણ ચાલે. કોઈ પણ દાખલામાં શેષ એ અચળ પદ એટલે કે અચળાંક હોતું તે ચાલે. તો p of x નો ઘન + 2x નો વર્ગ - x + 2. g of x એટલે કે ભાજક બહુપદી x નો વર્ગ - 1 ભાજક શું આવે x + 2 અને r of x કેટલા મળ્યા +4 જેની ઘાત કેટલી છે 0. તો આમ સૌપ્રથમ તમારે વિડિયો પોઝ કરીને ખાલી થિયરી બેઝ છે, તમારે એની અંદર બીજું કાંઈ કરવાનું નથી. કદાચ તમે અગાઉના ધોરણના પણ ભાગાકાર લઈ શકો, ખાલી ભાજ્ય ભાજકના ભાગફળ એ જ લખવાનું છે, ભાગાકાર કરવાના નથી. એટલે વધારે મહેનત કરતા નહીં, આ બને તો આ જ લખી નાખો, એમાં કાંઈ પણ જરૂર નથી. એટલે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 પૂર્ણ કરેલું છે. થેન્ક યુ.